ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો. હવે આપણે બ્લોગ બનાવવાનું ફરીથી સ્ટાર્ટ કરી દીધું છે. આજના નવા બ્લોગ સાથે કંઈક નવું જોવી આવો મારી જોડે. જલ્દી દુકાને આવી ગયો. સ્પેશિયલ આપણી પાસે હેરકટ કરાવવા આવ્યા કસ્ટમર પાસોદરાથી. હવે બહુ ખતરનાક વરસાદ આવે ને આપણે કરમનાથ જવું છે ને કેમ જવું આવો વરસાદમાં? વાતાવરણ જોતા તો મજા આવી જાય એવું છે, પણ જાવી તો બહુ વધારે મજા આવશે કરમનાથ. હું ને મારો મિત્ર બે નીકળી ગયા કરમનાથ જવા. હવે આગળ એનો મિત્ર એક આવે છે, એને કંઈક શૂટ કરવાનું છે. કેનું શૂટ કરવાનું છે હાલો કરમનાથ મંદિરે જઈને બતાવી તમને. ધીરે કરમનાથ ભૂગવા આવ્યા ને ભાઈ. ઓકે, થોડું ટ્રાફિક નડે છે. આ ટ્રાફિક ન હોય તો અમે હોય હો હાલી જાય. ટ્રાફિક હો હલાય નહીં. હા ભાઈ, કપડા ભરાઈ જાય. સાચી વાત છે. ફાઇનલી અમે કરમનાથ મંદિરે પહોંચી ગયા અને અંદર જ આવી. હવે ઓલો મિત્ર આવ્યો છે કે નહીં એની રાહ જોવી પડે છે કે શું છે ખબર પડશે. હવે મને લાગતું નથી ઓલો મિત્ર હોય આવ્યો એવું. ભક્તો રાહ જોવી પડશે, હજી આવ્યો એવું નથી લાગતું. રાહ જોવા દે તો આડી હવળી હું નજર તો કરી લઉં. લાગતું નથી. ઓ આ જો વેઇટ કરે છે, હજી આવ્યો નથી. આવે એટલે આપણે એની મુલાકાત કરાવી. હાલો, રાહ જોતો તો એની. હા ભાઈ. અમે જે માટે કામ માટે આવ્યા હતા પછી એનું શૂટ કરવા માંડ્યા. અમે લોકો શૂટ પતાવીને પછી ગાયે ગા અમે દુકાને આવી ગયા.